જૂનાગઢના સુત્રાપાડા બંદર પર માછી કરતા એક માછીમારની જાળમાં વેલ માછલી ફસાઈ ગઈ હતી, જેથી વાઇલ્ડ ટ્રસ્ટ અને માછીમારોની મદદથી 3 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી વેલને પાછી દરિયામાં છોડી દેવામાં આવી હતી। શિયાળાના સમયમાં વેલ માછલીઓ ગુજરાતના દરિયામાં માઇગ્રેટ થઈ ઈંડા મૂકવા આવતી હોય છે, જેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લો તેનો પસંદીદા વિસ્તાર માનવામાં આવે છે। તેમજ આ વિસ્તારમાં માછીમારી પણ કરવામાં આવતી નથી। શહેરના રોજ 11 કલાકે એક માછીમારની જાળમાં અચાનક વેલ માછલી ફસાઈ જતાં તેને જોવા લોકોમાં કુતૂહલ સર્જાઈ હતી, જેથી ફસાયેલી વેલને છોડાવવા માટે વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ અને માછીમારોની મદદથી તેને બહાર કાઢવા માટે 3 કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। જોકે વેલની ખબર અંતરાલ જાળવવા માટે ટ્રસ્ટ દ્વારા વેલ પર ટેગ લગાવવામાં નિષ્ફળતા નીવડી હતી। આ સુત્રાપાડા બંદર છે। અહીંયા આજે એક વેલ શાર્ક માછલી એક ફાઈબર બોટ OBM એની અંદર એમની જાળમાં ફસાણી હતી અને એમાંથી એને છોડાવવાનું પણ કામ કરવાનું હતું અને એને એક ટેગ લગાડવાની હતી। આ કામ અહીંયા આજે કરવા માટે WTIનો સ્ટાફ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા સાથે છે। આ કામગીરી કરવા માટે જ્યારે દરિયાની અંદર કામગીરી ચાલુ કરી એમાં ટેગ એક વખત લગાડ્યા પછી જ્યારે એમને ઝાડમાંથી છોડાવવા માટેના ઝાડ કાપવાની કામગીરી ચાલુ કરી અને જ્યારે વેલ શાર્ક ઝાડમાંથી બહાર નીકળતી હતી એ સમયગાળામાં જે ટેગ હતી એ ઝાડમાં ફસાઈ જવાથી ટેગ નીકળી ગઈ છે અને વેલ શાર્ક છે એ દરિયામાં ચાલી ગઈ છે। વેલ શાર્કની લંબાઈ 36 ફૂટ જેટલી હતી।